ખેડૂત મિત્રો, કપાસમાં હવે ગમે ત્યારે મોટી અફરાતફરી થશે, તેજીમાં થશે કે મંદીમાં થશે તે કહેવું ઘણું બધું કપરું અને મુશ્કેલ છે. આજે તારીખ 19/5/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ. બાબરા 2060, ગોંડલ 1956, વિસનગર 2042, જસદણ 2000, બોટાદ 2022, જામજોધપુર 1905, ભાવનગર 1702, સાવરકુંડલા 2030, વાંકાનેર 2026, જેતપુર 2011, જામનગર 2000, રાજકોટ 1962, ધ્રોલ 1819, અમરેલી 2025, હળવદ 1793. ખેડૂત મિત્રો, આ પ્રમાણે આજે તારીખ 19/5/2026ના રોજ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળ્યા હતા. હવે આપણે વૈશ્વિક લેવલે ક્રૂડ ઓઇલ, ન્યૂયોર્ક કોટન વાયદો, આપણો કપાસિયા ખોળનો વાયદો અને ડોલર ઇન્ડેક્સની માહિતી 6:45 આસપાસની સ્થિતિએ કેવી ચાલ જોવા મળી રહી છે તેની માહિતી આપણે મેળવી લઈએ. ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 1.17 સેન્ટ જેટલો ઘટીને 82.53 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે. ક્રૂડ ઓઇલનો WTIનો વાયદો $0.78 જેટલો ઘટીને $103.60 આસપાસ ચાલી રહ્યો છે. બ્રેન્ટ ઓઇલનો વાયદો પણ $1.57 જેટલો ઘટીને $110.53 આસપાસ ચાલી રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સ 0.112 જેટલો વધીને 99.217 આસપાસ ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે ડોલર ઇન્ડેક્સ છે તે ઘણો બધો ઊંચો ચાલ્યો ગયો છે. આપણો NCDEX ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જૂન 2026નો વાયદો ₹32 જેટલો વધીને 3587ની આસપાસ બંધ આવેલો છે. ખેડૂત મિત્રો, આની સીધી જ અસર કપાસિયા ખોળની હાજર બજારમાં જોવા મળી છે. કપાસિયા ખોળની 60 કિલોની ભરતીવાળી બ્રાન્ડ ગુણી આવે છે, તેનો ભાવ 2500થી 2600ની આસપાસ પહોંચી ચૂક્યો છે. કપાસિયાના 20 કિલોના ભાવ 865થી 930ની આસપાસ ચાલી રહ્યા છે. કપાસિયા વોશ પણ 10થી 20 રૂપિયા વધીને સીધું જ 1500ની સપાટીને આસપાસ ટચ કરી ચૂક્યું છે. આપણી શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ 66,000થી 66,500ની આસપાસ અત્યારે ચાલી રહ્યા છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે કપાસિયામાં ખૂબ સારામાં સારો ઉછાળો છે અને કપાસિયા વોશમાં પણ ખૂબ સારો ઉછાળો છે અને કપાસિયા ખોળમાં પણ ખૂબ સારામાં સારો ઉછાળો છે. આ ત્રણેયમાં ખૂબ સારામાં સારો ઉછાળો અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે વૈશ્વિક અસ્થિરતા ચાલી રહી છે અને આપણે ત્યાં કપાસની આવકોમાં મોટા ઘટાડા ગુજરાતના અનેક સેન્ટરોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વિદેશી રૂ કપાસ બજારની પાછળ આપણી સ્થાનિક કપાસ બજાર પણ મક્કમ રીતે તેજીમાં ખૂબ સારામાં સારી રિકવરી પ્રાપ્ત કરીને આગળ ધપી રહી હોય તેવો માહોલ છે તે કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવને જોતા સ્પષ્ટ રીતે આપણને જણાઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે વૈશ્વિક લેવલે બ્રેન્ટ ઓઇલ અને ક્રૂડ ઓઇલના WTIના વાયદા $100ની ઉપરની સપાટીએ ચાલી રહ્યા છે. ત્યાં સુધી કપાસ બજારમાં મોટી મંદીના સંજોગો છે તે ઓછા જોવા મળે તેવું આપણને સ્પષ્ટ રીતે ક્રૂડ ઓઇલના વૈશ્વિક વાયદાને જોતા દેખાઈ રહ્યા છે. અત્યારે ખેડૂત મિત્રો, બહારથી વિદેશથી રૂની આયાત કરવી આપણને આર્થિક રીતે પરવડી શકે તેવી કન્ડિશનમાં નથી. તેનું કારણ છે કે દરિયાઈ માર્ગો છે તે વૈશ્વિક અસ્થિરતા, જેમાં આપણે જોઈએ તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને કારણે દરિયાઈ માર્ગો છે તે અસલામત બન્યા છે. એટલા માટે બહારથી રૂની આયાત કરવી અત્યારે આપણને એટલા માટે પણ નથી પરવડી શકે તેમ કે ન્યૂયોર્ક કોટન વાયદો પણ
82 સેન્ટની ઉપરની સપાટીએ અત્યારે ચાલી રહ્યો છે. એટલા માટે વૈશ્વિક લેવલે પણ કપાસ રૂના ભાવ છે તે આસમાનને આંબી ચૂક્યા છે અને આપણે ત્યાં પણ શંકર રૂની ઘાસડીના ભાવ 66,000ની ઉપરની સપાટીએ પહોંચી ચૂકેલા છે. એટલે અત્યારે બહારથી ક્યાંયથી રૂ એકદમ મોટા જથ્થામાં આવી જાય તેવી શક્યતાઓ છે તે સાવ નહિવત છે અને સ્થાનિક લેવલે આપણા દેશનો મોટો વપરાશ છે તે રૂનો છે. તેની સામે કપાસની આવકો દિવસે ને દિવસે અનેક સેન્ટરોમાં ઘટી રહી છે. એટલા માટે જ કપાસ છે સારો હોય તો ગામડે બેઠા પણ ઘણા બધા ખેડૂત મિત્રો અમને કોમેન્ટ કરી રહ્યા છે કે અમારે ત્યાં 1850થી 1950 અને ક્યાંક 2000ની ઉપરની સપાટીએ પણ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, ઇન્ટરનેશનલ લેવલે પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધતા ડોલર ઇન્ડેક્સ તમે જોઈ શકો છો કે $99 ઉપરની રેન્જે ડોલર ઇન્ડેક્સ છે તે ટચ થઈ રહ્યો છે. એટલે વિશ્વના મોટાભાગના રૂના જે ખરીદદારો છે કે જે અમેરિકા કે બ્રાઝિલ લેવા જાય તો તમે જોઈ શકો છો કે આંતરરાષ્ટ્રીય વેપાર છે તે ડોલરમાં થાય છે અને ડોલર છે તે 99ની સપાટીની ઉપર ચાલી રહ્યો છે. એટલે ઘણો બધો મોંઘો થઈ ગયો છે. પરિણામે રૂના સોદા વિદેશથી આપણે કરવા હોય તો અત્યારે ઘણા બધા ઊંચી કિંમતમાં કરવા પડે, ઊંચી કિંમતમાં સોદા કરવા પડે, પરંતુ ભાડા પણ ઘણા બધા વધી ગયા છે. દરિયાઈ સમુદ્રી જે નૂર છે, જે કન્ટેનરના જે ખર્ચ છે, પછી ઇન્સ્યોરન્સ હોય, વીમો હોય કે બીજા કોઈ ટેક્સ હોય, ફ્રેટ રેટ છે તે ઘણા બધા ઊંચા થઈ ગયા છે. એટલે અત્યારે બહારથી સસ્તી કિંમતમાં જે આપણે શરૂઆતમાં રૂ આવતું હતું તેવી કન્ડિશન અત્યારે લગભગ ઓછી બની શકે. કારણ કે તમે ન્યૂયોર્ક કોટન વાયદો પણ જોઈ શકો છો કે 82 સેન્ટની ઉપરની સપાટીએ ચાલી રહ્યો છે અને 3-4 વર્ષથી ન્યૂયોર્ક કોટન વાયદો છે તે ઘણો બધો દબાયેલો હતો અને આકસ્મિક અત્યારે અમેરિકાનો મોટો વિસ્તાર કે જેને આપણે કપાસનો હબ એરિયા તરીકે સમગ્ર દુનિયામાં ઓળખાય છે તેવો ટેક્સાસમાં અત્યારે પ્રતિકૂળ વાતાવરણ હોવાથી, દુષ્કાળ જેવી પરિસ્થિતિ અથવા ઓછા વરસાદ જેવી સ્થિતિ હોવાથી કપાસના ઉતારા છે તે ઘટશે તેવી શક્યતાઓને પગલે પણ કદાચ ન્યૂયોર્ક કોટન વાયદો 80 સેન્ટની ઉપરની સપાટીએ ચઢાણ કરી રહ્યો હોય તેવું સ્પષ્ટ રીતે આપણને લાગી રહ્યું છે. તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ બોલાઈ રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારાથી ક્યાં ભૂલ રહી ગઈ હતી. ખેડૂત મિત્રો, તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદના ભરોસે તમે લઈ શકો છો. કારણ કે બજારમાં વૈશ્વિક અસ્થિરતા ચાલતી હોય ત્યારે મોટા ઉતાર ચઢાવ, મોટી અફરાતફરીનો માહોલ છે તે જોવા મળતો હોય છે. ગમે ત્યારે ગમે તે વસ્તુ અતિ તેજીમાં ચગી જાય અને અતિ મંદીમાં સપડાઈ જાય, આવું પણ ઘણી વખત બનતું હોય છે. એટલે તમારે આપણા સ્થાનિક દેશનો રૂનો વપરાશ, વૈશ્વિક પ્રવાહો, આંતરરાષ્ટ્રીય કપાસ અને રૂ બજારમાં કેવા ચાલી રહ્યા છે તેની તમામ અપડેટથી વાકેફ થઈને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે લઈ શકો છો. આભાર ખેડૂત મિત્રો.